વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ અને તેના ભૌતિક મહત્વની વાત કરી. આપણે જોયું કે વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે, કે એક વિદ્યુતભાર પ્લસ ક્યુ છે અને એક માઇનસ ક્યુ, બંનેનો સરવાળો કરીશું તો આપણને શૂન્ય મળે છે. પરંતુ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તો આજે આપણે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેના સૂત્રો તારવીએ. અને હા, સ્ક્રીનશોટ લઈ થિયરી નોટમાં લખી લેશો. આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખીય સમતલ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પ્રથમ અક્ષ અને વિષુવરેખાને ઓળખી લઈએ. તો એ આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલ છે. એ વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ તો એને વિદ્યુત ડાયપોલની અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગઈકાલે આપણે ડાયપોલના મધ્યબિંદુની વાત કરી, તો મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને લંબ રેખાને એટલે કે ડાયપોલની જે અક્ષ છે એના લંબ દ્વિભાજકને વિષુવરેખા કહે છે. અને આ વિષુવરેખાને સમાવતું જે સમતલ મળે એ સમતલને વિષુવરેખીય સમતલ તરીકે ઓળખીશું. તો પ્રથમ આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. તો એ આકૃતિમાં આપણને વિદ્યુત ડાયપોલ આપેલ છે અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એ આપણે 2a જેટલું લઈએ અને ડાયપોલનું મધ્ય બિંદુ એ આપણે O તરીકે લઈએ. હવે ધન વિદ્યુતભારની ડાબી બાજુ અક્ષ પર અથવા તો ઋણ વિદ્યુતભારથી જમણી બાજુ અક્ષ પર આપણે કોઈ બિંદુ વિચારીએ. અહીં આપણે ધન વિદ્યુતભારની નજીક ડાબી તરફ એક બિંદુ P વિચાર્યું છે અને P બિંદુ પાસે આપણે ડાયપોલનું ક્ષેત્ર શોધવું છે. તો અહીં ડાયપોલના મધ્ય બિંદુથી એ P બિંદુનું અંતર એ આપણે R ધારી લઈએ. હવે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલના મધ્ય બિંદુથી ધન વિદ્યુતભારનું અને મધ્ય બિંદુથી ઋણ વિદ્યુતભારના અંતરો એ જેટલા થશે. તો હવે ધન વિદ્યુતભારથી P બિંદુનું અંતર એ R-a જેટલું, જ્યારે ઋણ વિદ્યુતભારથી P બિંદુનું અંતર એ R+a જેટલું થશે. હવે એ P બિંદુ પાસે ધન વિદ્યુતભારનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને આપણે E+ વડે અને P બિંદુ પાસે ઋણ વિદ્યુતભારનું જે ક્ષેત્ર છે એ આપણે E- વડે દર્શાવીએ. તો અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે P બિંદુ ધન વિદ્યુતભારની નજીક છે એટલે એનું ક્ષેત્ર આપણને મોટું મળશે, જ્યારે P બિંદુ એ ઋણ વિદ્યુતભારથી દૂર છે એનું ક્ષેત્ર નાનું મળશે. બીજી બાબત કે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર એ આપણે ધન વિદ્યુતભારમાંથી બહારની તરફ અને ઋણ વિદ્યુતભારના લીધે મળતું ક્ષેત્ર એ ઋણ વિદ્યુતભારમાં અંદર દાખલ થતી દિશામાં લીધું છે. અહીં પરિણામી ક્ષેત્ર એ આપણને ધન વિદ્યુતભારના ક્ષેત્રની દિશામાં મળશે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણથી ધન તરફ હોય છે. એટલે અહીં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એ અક્ષ પરના બિંદુ માટે એક જ દિશામાં મળશે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² અને ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ. તો અહીં P બિંદુ પાસે
ઋણ વિદ્યુતભારના લીધે ક્ષેત્ર સદિશ E માઇનસ ક્યુના લીધે એ આપણને માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ જેટલું અને જમણી તરફ મળશે. એ જ પ્રમાણે પી બિંદુ પાસે ધન વિદ્યુતભારના લીધે ક્ષેત્ર સદિશ E પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ જેટલું એ આપણને ડાબી તરફ મળશે. જો એકમ સદિશ પી એ ડાયપોલની અક્ષ પર માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફનો એકમ સદિશ છે. હવે આપણે પી બિંદુ પાસે ધન અને ઋણ બંને વિદ્યુતભારોના લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E શોધવું છે. તો બંનેના લીધે મળતા જે સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રો હતા એનો સદિશ સરવાળો લઈએ. હવે સદિશ E પ્લસ ક્યુ અને સદિશ E માઇનસ ક્યુની કિંમતો આપણે મૂકી અને એમાંથી કે ક્યુ અને એકમ સદિશને સામાન્ય લઈ લઈએ તો કૌંસમાં આપણને 1/r માઇનસ એ સ્ક્વેર માઇનસ 1/r પ્લસ એ સ્ક્વેર મળે છે. સાદુરૂપ માટે આ બંનેનો ક્રોસ ગુણાકાર લઈ લઈએ તો ક્રોસ ગુણાકાર લેતો આપણને આ રીતે સમીકરણ મળે છે. હવે આ બંનેનું વર્ગની રીતે વિસ્તરણ કરીએ અને છેદમાં આપેલ બંને પદનો ગુણાકાર લઈએ તો જે વિસ્તરણ મળે છે એમાં આર સ્ક્વેર પ્લસ અને આર સ્ક્વેર માઇનસ તથા એ સ્ક્વેર પ્લસ અને એ સ્ક્વેર માઇનસ કેન્સલ થાય છે. તો અંશમાં 2RA પ્લસ 2RA એટલે કે 4RA બાકી રહે છે, જ્યારે છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર આપણને મળે છે. તો આમ સાદુરૂપ આપતો આપણે વિદ્યુત ક્ષેત્રનું અંતિમ સ્વરૂપ E બરાબર કે ક્યુ કૌંસમાં 4AR અપોન કૌંસમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ પી મેળવી શકીએ છીએ, જે આપણા માટે સમીકરણ 1 છે. અથવા અહીં કેની જગ્યાએ જો આપણે 1/4πε0 મૂકીએ તો ઇક્વેશનને આ સ્વરૂપે પણ લખી શકાય છે. હવે આપણે એક કન્ડિશન વિચારીએ કે વિદ્યુત ડાયપોલના જે બે વિદ્યુતભારો છે એમની વચ્ચેનું જે અંતર છે એની સરખામણીમાં આપણે અક્ષ ઉપર જે બિંદુએ ક્ષેત્ર શોધવું છે એનું જે અંતર છે એ અંતર ઘણું મોટું હોય તો આપણે આરની સરખામણીમાં સરવાળા કે બાદબાકીમાં એને અવગણી શકીએ. તો આ ઇક્વેશનમાં એને અવગણતા આપણને જે ઇક્વેશન મળશે એ કે ક્યુ કૌંસમાં 4AR અને છેદમાં આરની 4 ઘાત ઇન્ટુ એકમ સદિશ પી મળે છે. એ ઉપર 1R અને નીચે આરની 4 ઘાત છે, એટલે પરિણામ સ્વરૂપ સદિશ E બરાબર 4KQA અપોન R ક્યુબ ઇન્ટુ એકમ સદિશ પી એ આપણું સમીકરણ નંબર 2 થયું. અથવા અહીં કેની જગ્યાએ 1/4πε0 ના પદમાં પણ આ સમીકરણને લખી શકાય છે. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય છે. હવે જે આપણે સમીકરણ 1 મેળવ્યું એ સમીકરણમાં ઉપર 4A અને Qમાંથી આપણે P બરાબર 2AQ લખીએ તો એ સમીકરણનું સ્વરૂપ આપણને જે મળે છે એ સદિશ E બરાબર 2KPR અપોન કૌંસમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ પી, જે યાદ રાખવામાં સરળ છે. અને MCQ માટે વપરાતું જે સમીકરણ છે સમીકરણ 2 એમાં પણ આપણે 2AQની જગ્યાએ P લખીએ તો એનું સરળ સ્વરૂપ આપણને E બરાબર
2kp/r³ ઇન્ટુ એકમ સદિશ જેટલું મળે છે. હવે વિદ્યુત ડાયપોલની ચર્ચા આપણે કરી એ વખતે આપણે એક વાતનો ઉલ્લેખ ત્યાં કર્યો હતો કે બિંદુવત વિદ્યુતભારનું જે ક્ષેત્ર છે એ અંતર સાથે 1/r² અનુસાર ઘટે છે, જ્યારે વિદ્યુત ડાયપોલનું જે ક્ષેત્ર છે એ એના કરતાં ઝડપથી ઘટે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે E પ્રપોર્શનલ ટુ 1/r³ છે, એટલે કે ડાયપોલમાં ક્ષેત્રનો અંતર સાથેનો ઘટાડો એ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રના અંતર સાથેના ઘટાડા કરતો ઝડપી હશે. હવે આ જ રીતે વિદ્યુત ડાયપોલના વિષુવરેખીય સમતલમાં આવેલ કોઈ બિંદુ, દાખલા તરીકે P પાસે આપણે વિદ્યુત ડાયપોલનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીં આકૃતિમાં વિદ્યુત ડાયપોલ દર્શાવેલ છે અને એનો લંબ દ્વિભાજક એ એની વિષુવરેખા છે અને એમાંથી પસાર થતું સમતલ એ વિષુવરેખીય સમતલ છે. આપણે P બિંદુ પાસે ધન વિદ્યુતભારના લીધે ક્ષેત્ર વિચારીએ તો એ ક્ષેત્ર સદિશ E પ્લસ જેટલું ધન વિદ્યુતભારથી દૂર તરફની દિશામાં, અને એ જ પ્રમાણે P બિંદુ પાસે ઋણ વિદ્યુતભારના લીધે ક્ષેત્ર વિચારીએ તો એ E માઇનસ જેટલું અંદર તરફની દિશામાં મળે છે. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ધન વિદ્યુતભારથી Pનું અંતર અને ઋણ વિદ્યુતભારથી Pનું અંતર સમાન હોવાથી P બિંદુ પાસે બંને વિદ્યુતભારોને લીધે મળતા ક્ષેત્રોના મૂલ્યો સમાન હશે. અહીં ડાયપોલના મધ્ય બિંદુથી P સુધીના અંતરને આપણે R લઈએ અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a હોવાથી ડાયપોલના મધ્ય બિંદુથી કોઈ એક વિદ્યુતભારનું અંતર એ a જેટલું થશે. તો હવે વિદ્યુતભારથી P બિંદુ સુધીનું અંતર આપણે મેળવવું હોય તો પાયથાગોરસના પ્રમેયની મદદથી આપણે સરળતાથી જોઈ શકીએ કે એ અંતર એ આપણને વર્ગમૂળમાં r² પ્લસ a² જેટલું મળશે. એ જ પ્રમાણે આ અંતર પણ વર્ગમૂળમાં r² પ્લસ a² જેટલું મળશે. હવે વિદ્યુત ક્ષેત્ર જે E પ્લસ છે એના બે લંબ ઘટકો આપણે આ રીતે લઈ શકીએ, અને એ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર જે E માઇનસ છે એના પણ બે પરસ્પર લંબ ઘટકો આપણે આ રીતે દોરી શકીએ. તો અહીં જોઈ શકીએ છીએ કે આ બંને ઘટકો એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે, જ્યારે પરિણામી ક્ષેત્ર એ આપણને આ દિશામાં મળે છે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધ દિશામાં છે. અહીં P બિંદુ પાસે પ્રથમ આપણે ધન વિદ્યુતભારના લીધે ઉત્પન્ન થતા ક્ષેત્રના મૂલ્યનું સૂત્ર લખીએ તો E બરાબર KQ અપોન અંતરનો વર્ગ. તો અહીં ધન વિદ્યુતભારથી P બિંદુનું જે અંતર છે એ વર્ગમૂળમાં r² પ્લસ a² જેટલું છે. એનો વર્ગ કરીશું તો વર્ગમૂળ દૂર થશે, એટલે અહીં છેદનું પદ મળશે r² પ્લસ a². એ જ પ્રમાણે ઋણ વિદ્યુતભારથી P બિંદુ પાસે મળતા ક્ષેત્રનું મૂલ્ય E માઇનસ બરાબર KQ અપોન r² પ્લસ a². બંને વિદ્યુતભારોના મૂલ્યો સમાન છે અને બંનેથી P બિંદુનું અંતર સમાન છે, તો બંનેના લીધે મળતા ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. પરંતુ હા, ધન વિદ્યુતભારના લીધે મળતા ક્ષેત્રની દિશા અને ઋણ વિદ્યુતભારના લીધે મળતા ક્ષેત્રની દિશા એ સમાન નથી. હવે આકૃતિમાં ધન વિદ્યુતભારને લીધે મળતું જે ક્ષેત્ર છે એના બે ઘટકો દર્શાવેલ છે, જેમાંથી સમક્ષિતિજ દિશામાં
જે ઘટક છે E પ્લસ ક્યુ કોસ થીટા અને જે લંબ ઘટક છે એ E પ્લસ ક્યુ સાઇન થીટા છે. એ જ પ્રમાણે ઋણ વિદ્યુતભારનું જે ક્ષેત્ર છે એના બે ઘટકો તો સમક્ષિતિજ ઘટક E માઇનસ ક્યુ કોસ થીટા અને લંબ ઘટક એ E માઇનસ ક્યુ સાઇન થીટા જેટલો મળે છે. તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે આ જે લંબ ઘટકો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જે એકબીજાની અસર નાબૂદ કરે છે અને પરિણામી ક્ષેત્ર એ ડાયપોલને સમાંતર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળે છે, જે કોસ થીટા ઘટકને લીધે છે. હવે પી બિંદુ પાસે ડાયપોલના બંને વિદ્યુતભારોના લીધે મળતું પરિણામી ક્ષેત્ર શોધવા બંનેના કોસ ઘટકોનો સરવાળો લઈએ. અહીં ડાયપોલ મોમેન્ટનો જે એકમ સદિશ છે એને ઋણ નિશાની સાથે દર્શાવેલ છે, કારણ કે ડાયપોલ મોમેન્ટની દિશા એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તો અહીં ઋણ નિશાની અને કોસ થીટા પી ને સામાન્ય લેતો કૌંસમાં E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ, પણ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે બંનેના મૂલ્યો સરખા છે, એટલે 2 ગુણ્યા કૌંસમાં KQ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અને આકૃતિ ઉપરથી કોસ થીટા વિધેય જો આપણે લખીએ તો કોસ થીટા બરાબર સામેની બાજુ એટલે આર અપોન કર્ણ એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નું વર્ગમૂળ અથવા એની 1/2 ઘાત. એટલે અહીં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એની 1/2 ઘાત. તો આ કોસ થીટાની કિંમત આપણે અહીં મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો પરિણામી આપણને જે ઇક્વેશન મળે છે માઇનસ કે કૌંસમાં 2AQ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ની 3/2 ઘાત ઇન્ટુ એકમ સદિશ પી. 2AQ ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ પી લખતો ઇક્વેશનનું સ્વરૂપ E બરાબર માઇનસ KP અપોન કૌંસમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ એકમ સદિશ પી, અથવા કેની જગ્યાએ 1/4πε0 લઈને પણ આ ઇક્વેશન લખી શકાય. હવે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એની સરખામણીમાં જે બિંદુએ ક્ષેત્ર શોધવું છે એ ઘણું દૂર હોય તો એ સંજોગોમાં સરવાળા કે બાદબાકીમાં એને અવગણતા, એટલે કે આ ઇક્વેશનમાં એને અવગણીએ તો આપણને જે ઇક્વેશન મળે છે એ E બરાબર માઇનસ KP અપોન આર ક્યુબ ઇન્ટુ એકમ સદિશ પી છે, જે MCQ માટે અગત્યનું છે. અને કેની જગ્યાએ 1/4πε0 મૂકીને પણ આપણે ઇક્વેશન લખી શકીએ. અહીં ઋણ નિશાની દર્શાવે છે કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ માટે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે ઘણી જગ્યાએ આપણને એક પ્રશ્ન પૂછાતો હોય છે કે ડાયપોલની અક્ષ પર કોઈ બિંદુ છે, એટલા જ અંતરે વિષુવરેખા પર કોઈ બિંદુ છે, એટલે કે આ બંને અંતરો સરખા છે. તો હવે આપણને સાપેક્ષ સરખામણી કરવાનું કહે છે કે વિષુવરેખા કરતો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે, અથવા તો અક્ષ કરતો વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે. તો આપણે અહીં દૂરનું બિંદુ છે તો વિષુવરેખા ઉપરનું બિંદુ, તો અહીં ક્ષેત્રનું સૂત્ર છે એનું આપણે મૂલ્ય લખીએ તો E1 કહીએ તો E1 બરાબર KP અપોન આર ક્યુબ. જ્યારે અક્ષ ઉપર જે મૂલ્ય છે એને આપણે E2 લખીએ તો એ મૂલ્ય આપણને 2KP અપોન આર ક્યુબ જેટલું મળે છે. એટલે આપણે કહી શકીએ કે વિષુવરેખા કરતો અક્ષ પર એટલા જ અંતરે આવેલ બિંદુ પાસે ક્ષેત્ર બમણું હશે, અથવા તો
અક્ષ ઉપરના બિંદુ કરતો એટલા જ અંતરે વિષુવરેખા પર આવેલ બિંદુ પાસેનું ક્ષેત્ર અડધું હશે.